કઈ એવી ક્ષણ છે જે વિચારીને તમને ખુશી થાય કે ઇમોશન ફીલ કરો કે દુઃખ થાય કંઈ પણ? એવું તો હજુ એવું કંઈ થયું નથી હો કે ખુશ થઈ. હા, પોતાની મરજીથી મતલબ ખુદની લાઈફ હવે જીવવાનું સ્ટાર્ટ કર્યું છે એમાં ખુશી છે. તો આમ લગ્ન થયા એ બેસ્ટ મુમેન્ટ નહોતી? છે પણ એ તો જીવનમાં આપણે રડવું પડે ને. એ તો બધા કરે છે. હા, આઈટીઆઈ પતાવીને મેં ફર્સ્ટ જોબ ચાલુ કરી હતી, પછી મેં મમ્મીને એક ગિફ્ટ આપી દઉં, એ મારી બેસ્ટ મોમેન્ટ है. मम्मी ने इयरिंग આપી હતી મેં. अब हमारे यहाँ तो हमारा जीवन कट रहा हो, सब अच्छा ही कट रहा है आराम से. कोई एक मोमेंट तो होगा जो बहुत याद आता है. बहुत तो अब बाल बच्चे की याद है. बाल बच्चे याद आते हैं. बेटियों का जन्म हुआ वो बेस्ट था. हाँ, वो भी बहुत अच्छा हुआ, बहुत अच्छा. उनकी वजह से ही हम खा पी रहे हैं. અને આમ ઇમોશનલ કરી દે એવી ક્ષણ કઈ? મેરેજ કેમ ઇમોશનલ? ઇમોશનલ પછી જ લાગણીઓ શરૂ થાય ને ત્યાર પછી એ પહેલા આપણી પાસે લાગણી હોતી નથી એટલી. પહેલા બાળકનો જન્મ હતો, શું એવી મેમરી શું છે એમાં? મેમોરી તો કઈ નથી, મેં લવ મેરેજ કરેલા એટલે ફેમિલી બોલાવતું નહોતું, એટલા માટે એ ફેમિલીને જોડાવાનું એક કારણ બનેલો. તારું બ્રેકઅપ થયું કઈ એન્ગેજમેન્ટ થી તો મેરેજ સુધીનો પીરિયડ. અને કેમ એ બેસ્ટ છે? કોઈ નવું એક લાઈફમાં આવે, એ શું છે એનો પ્રેમ, એ બધું એ ટાઈમ પર આપણે જે એન્જોય કર્યું હોય તો એ સૌથી બેસ્ટ. ફ્રેન્ડ સાથે ફર્યા હોય. હા, અને બીજું એવી તો મુમેન્ટ થઈ નથી બીજી હજી બાકી છે એમ? કદાચ મેરેજ થઈ શકે, હા, એ બેસ્ટ હશે. થઈ પણ શકે, ના પણ થાય. થશે ત્યારની વાત છે. સ્કૂલમાં છેલ્લી બેન્ચીસે બેઠા બેઠા મસ્તી કરતા હતા એ બધી. લાસ્ટ બેન્ચીસ કોકર ફર્સ્ટ ટીચર કંઈક બોલતા હોય ત્યારે જબરજસ્તી ફર્સ્ટ બેન્ચીસ ઉપર બેસાડી દે ને એવું બધું. નાના હતા તો છોકરીઓ વચ્ચે બેસાડી દેતા હતા. સ્કૂલની સૌથી વધારે લાગી હતી, કારણ કે સ્કૂલમાં બધા ફ્રેન્ડ્સો સાથે હતા, એક બેન્ચીસ ઉપર અમે 5-5, 6-6 જણા બેસતા હતા. મિત્ર છૂટી ગયા હવે? એ બધા છૂટી ગયા. હા, એ કોલેજ લાઈફ ફ્રેન્ડ સાથેની એ જીવન ખૂબ ગમતું. બહુ જ. સ્કૂલ લાઈફ શું એવું ખાસ હતું? કે જૂના ભાઈબંધો જે અત્યારે છૂટા પડી ગયેલા છે એના કારણે. હેલો, નમસ્કાર. અને તમને કોઈ પૂછે કે તમારા જીવનના બેસ્ટ મુમેન્ટ કયા છે, કઈ એવી ક્ષણ છે જે તમને ખૂબ ગમે છે, તમે ખૂબ સરસ એમાં જીવ્યા છો, તો તમે અત્યારે વિચારવા જતા રહેશો કે કયો એવો સમય હતો કે જ્યારે હું ખૂબ ખુશ હતો કે દુઃખી હતો કે ઇમોશન્સ મારા દેખાતા હતા. જીવનમાં આમ તો બહુ જ બધા ક્ષણ એવા હોય કે માણસ એના વિશે વિચારે તો બહુ જ ખુશ થાય છે. તો લોકો સાથે વાત કરવી છે, જાણવું છે કે એમના જીવનના કયા ક્ષણ એવા હતા જે એમને યાદ કરવા ગમશે, કે એમના જીવનના એ બેસ્ટ મુમેન્ટ હતા. કારણ કે આજકાલ આપણે બહુ જ બધું વિચારીએ છીએ, બહુ જ બધી નેગેટિવ વસ્તુઓ આપણા મગજમાં ચાલતી રહેતી હોય છે. એ બધાની વચ્ચે જો જીવનમાં આપણે 1 મિનિટ પોઝ લઈએ અને વિચારીએ કે આપણા જીવનના બેસ્ટ મુમેન્ટ કયા હતા, બેસ્ટ ક્ષણ કયા હતા, તો શાયદ એમાંથી બહાર નીકળી શકીએ. તો લોકો સાથે વાતો કરીએ, એમના જીવન વિશે જાણીએ, એ લોકો શું વિચારે છે એ બધું જ જાણીએ. શું નામ શું તમારું? અનિલ. અને અનિલભાઈ શું કામ કરો? 2 મિનિટ ખાલી પોઝ કરી દેશો? બસ બેઠો હું મારા ભાઈ આરામથી. કામ શું કરો છો? બાઉન્સર. બાઉન્સર છો, અચ્છા. તો અનિલભાઈ, આમ કેટલી ઉંમર થઈ હશે તમારી? 36 વર્ષ. અને 36 વર્ષમાંથી તમને કોઈ એવું પૂછે કે બેસ્ટ મુમેન્ટ કઈ હતી તમારા જીવનની, કઈ ક્ષણ એવી છે જે તમને યાદ કરીને ખૂબ ખુશી થાય છે? આપણે તો કાઇટ શો યાદ હે. કાઇટ શો? કયા સમયનો કાઇટ શો? શું કયો? હા, 2024 નો રિવરફ્રન્ટ વાળો. અચ્છા. અને શું ખાસ હતું એમાં? બસ એમાં મજા આવી, એન્જોય કર્યો. મજા આવી હતી. એના સિવાય કોઈ બેસ્ટ મુમેન્ટ? ભાઈ તો જીએમડીસી ગ્રાઉન્ડ. હા, સરકારી બાઉન્સર નું હોય મારા ભાઈ. તમે સરકારી બાઉન્સર છો? અચ્છા. તો બહુ જ બધી વાર એવું થતું હશે ને કે બહુ બધા નેતા આવવાના હોય કે કઈ હોય તો ત્યાં પણ તમે જતા હશો? હા. તો આમ જીવનમાં કેવું ચાલે બધું? બસ ચકાચક. બધું ચકાચક ચાલે. મજા આવે છે? બસ એન્જોય છે ને. એન્જોય. અચ્છા. તો અત્યારે રજા છે તમારી? હા, આજ રજા 2 દિવસ, કાલથી ચાલુ થાય. બાળકોને બધા શું કરે છે? બસ નોકરી કરે અત્યારે તો છોકરા નોકરી કરે છે. સારું. તો આમ લગ્ન થયા એ બેસ્ટ મુમેન્ટ નહોતી? છે પણ એ તો જીવનમાં આપણે રડવું પડે ને. એ તો બધા કરે છે.
ગમાવું તો પડે જ ને, વાત કરો. તો કામ કરવું ખૂબ ગમે તમને? હા, એન્જોય કરવાનું. એટલે એમને એમની બેસ્ટ મુમેન્ટ કીધી, એમાં પણ બે એ જ હતી કે જેમાં એ કામ કરી રહ્યા હતા. કામ કરવામાં મને બહુ મજા આવે. બહુ મજા આવે. અને શું નામ છે તમારું? ચેતના પટેલ, આશા પટેલ. અને બંને શું કરો છો? હાઉસવાઈફ, હાઉસવાઈફ છો. અચ્છા, તમારી ઉંમર કેટલી હશે આમ? 42 રનિંગ. 42. અને આ 42 વર્ષમાં તમને એવું કયું મુમેન્ટ લાગે છે જે બેસ્ટ મુમેન્ટ છે તમારા જીવનનું? કઈ એવી ક્ષણ છે જે વિચારીને તમને ખુશી થાય કે ઇમોશન ફીલ કરો કે દુઃખ થાય, કંઈ પણ? એવું તો હજુ એવું કંઈ થયું નથી હો કે ખુશ થઈ. હા, પોતાની મરજીથી મતલબ ખુદની લાઈફ હવે જીવવાનું સ્ટાર્ટ કર્યું છે, એમાં ખુશી છે. પણ એવી કોઈ એક ક્ષણ પણ નથી કે જે યાદ કરીને ખૂબ ખુશી થાય કે દુઃખ થાય કે કંઈ એ પણ? તમે પાસ્ટની વાત કરો હા, છો. પાસ 42 વર્ષમાં કોઈ પણ એવી મુમેન્ટ કે જે તમને મતલબ એ વિચારીને આનંદ થતો હોય. હા, એ કોલેજ લાઈફ ફ્રેન્ડ સાથેની એ જીવન ખૂબ ગમતું હતું. બહુ જ. શું ખાસ હતું એમાં? તમારા ક્વેશ્ચન તો બધા જ જાય છે. શું ગમતું કોલેજ લાઈફમાં? શું એવું હતું કે જે અત્યારે નથી કરી શકતા ને ત્યારે ખૂબ મજા આવતી હતી? કે જુટ હા, ફ્રેન્ડ્સ હતા ને એન્જોય. પોતાના લાઈફમાં હોય જનરલી એ ટાઈમે બધા. અચ્છા, તમે પણ દોસ્ત છો એમના? અમે તો સ્કૂલ ટાઈમથી ફ્રેન્ડ છીએ. તમારા જીવનની બેસ્ટ મુમેન્ટ કઈ છે? એન્ગેજમેન્ટથી તો મેરેજ સુધીનો પીરિયડ. અને કેમ એ બેસ્ટ છે? કોઈ નવું એક લાઈફમાં આવે એ શું છે એનો પ્રેમ એ બધું એ ટાઈમ પર આપણે જે એન્જોય કર્યું હોય તો એ સૌથી બેસ્ટ. અચ્છા. અને મતલબ શું એમાં એ શું ખાસ હતું કે જે એના પછી નહોતું? ના, અત્યારે બી છે નો ડાઉટ, પણ એ નવું હોય. કોઈ બી વ્યક્તિ નવું લાઈફમાં આવે તો આપણે હજુ એને ઓળખવાની હોય, એ આપણને ઓળખતું હોય તો એ કંઈક અલગ જ હોય. આફ્ટર મેરેજ તો જોડે જ રહેવાના છે, બટ એ સમટાઈમ વીકલી વન ટાઈમ મળીએ. છુપીને નહીં, લીગલી છે તો શું કામ છુપવું પડે? નો ડાઉટ પેરેન્ટ્સની મરજીથી ગયા હોય, બટ એ થોડા ટાઈમ માટે જોડે હોઈએ એટલે વધારે ક્લોઝ રહીએ. બહુ જ બધું જાણવાનું હોય. હા, શું છે શું નહીં, એમના ઘરનું શું છે આપણે એ જાણતા હોઈએ, એમની પર્સનલ ચોઇસ શું છે બિકોઝ એમની જોડે રહેવાનું છે તો એ. બાકી આમ શું કરો તમે આખો દિવસ? બસ જો બેબી છે તો એમાં થોડો ટાઈમ હોય, જોઈન્ટ ફેમિલી છે, કામ હોય, હસબન્ડ આવે જાય તો એમના ટાઈમ સાચવવાના હોય. બાકી આમ જીવન કેવું ચાલે છે? પરફેક્ટ. બહુ જ સરસ. બહુ સરસ. આ બગીચામાં બહુ જ બધા છોકરાઓ બેઠા હતા, ઉનો રમતા હતા. શું નામ છે તમારું? શું કરો છો તમે બધા? નામ જાણે શું કરશો, કામ જો. કામ ઉનો રમવાનું છે. શું ભણો છો? શું કરો છો? મિકેનિકલ એન્જિનિયર. બધા સેમ જ ક્લાસમાં? સેમ છે, સેમ છે. અચ્છા. કેટલા વર્ષના હશો તમે? 21 વર્ષના. ઓકે. અને હું એવું પૂછું કે 21 વર્ષમાંથી બેસ્ટ મુમેન્ટ કયો તમારા જીવનનો? એમ કઈ એવી ક્ષણ છે જે યાદ કરીને તમને ખુશ થાવ, દુઃખી થાવ, કંઈ પણ જે બેસ્ટ લાગે તમને? સ્કૂલ લાઈફ. સ્કૂલ લાઈફ બહુ મિસ કરો છો? યસ. અને કેમ સ્કૂલ લાઈફ, શું એવું ખાસ હતું? કે જૂના ભાઈબંધો જે અત્યારે છૂટા પડી ગયેલા છે એના કારણે. અને એમાં બી બેસ્ટ કયો મુમેન્ટ? એમ કયા ધોરણમાં શું કર્યું? કઈ વાર્તા ખરી? વાર્તા તો ખરી, ક્લાસમાં ચાલુ ક્લાસની અંદર નાસ્તો કરો, એ બધું ઘણું બધું છે. એવું બધું મિસ કરો છો? યસ. કોલેજમાં નહીં થતું એવું? ના, કોલેજમાં નહીં થતું. કોલેજમાં બંક મારવા મળે ને? બંક મારવા ના મળે, પણ અત્યારે શું કે પરીક્ષા પતી ગયેલી છે એટલે શું કે માઇન્ડ ફ્રેશ કરવા માટે 2-4 ભાઈબંધો ભેગા મળીને રમીએ છીએ. તમારે કઈ બેસ્ટ મુમેન્ટ? બસ સ્કૂલ લાઈફ જ છે અમારી બી. એ બધા સેમ ટુ સેમ ના હોય, બધાને કંઈક તો અલગ તો હોય. સ્કૂલ લાઈફ જેવી કોઈ મજા નહીં, પહેલી વાત તો એ. કોલેજમાં મજા નહીં. મુમેન્ટ કહું છું, કોઈ પણ એવો મુમેન્ટ એમ કે જે તમને યાદ આવતો હોય. એમ તો પહેલો મોમેન્ટ તો આઈટીઆઈ પતાવીને મેં ફર્સ્ટ જોબ ચાલુ કરી હતી, પછી મેં મમ્મીને એક ગિફ્ટ આપી હતું, એ મારી બેસ્ટ મુમેન્ટ છે. મમ્મીને ઇયરિંગ આપી હતી મેં. ઇયરિંગ આપી? યસ, એ મારી બેસ્ટ મુમેન્ટ છે. બીજી વાર હવે એ મુમેન્ટ ખબર નહીં ક્યારે આવે. હવે કોલેજ પતે પછી આવે તો ઠીક છે. પોતાના પૈસાથી આપી? પોતાના પૈસાથી, પહેલા જ પગાર પર, પહેલી જ સેલેરી પર આપી હતી મેં. સૌથી મારી કેટલા ખુશ હતા? મમ્મી તો બહુ ખુશ હતા. અમે ઘરમાં સ્પીકર ચાલુ કર્યા, મેં ડાન્સ બી કર્યો તો, કપલ ડાન્સ કર્યો તો મમ્મી જોડે. મેં બહુ મજા કરી હતી. મેં એ લાઈફ સારી હતી અત્યારે કરતાં તો. કેમ એ સારી હતી? અત્યારે શું નથી સારું? અત્યારે બધું છૂટી ગયું છે. ના ભાઈબંધો હવે તો નવા કોલેજમાં આવેલા વાંધો નથી, પણ હવે પાછથી ભણવાનું, ફરી બધું કરવાનું, ફરી જોબ માટે આવવાનું, ફરીથી ચાલુ થઈ જશે. હવે ક્યારે જોબ કમાઈશું, ફરી ક્યારે ગિફ્ટ આલીશું
ફરી એક પ્લાન છે કે હવે ફરી જોબ કરીશ તો આપણે સોનાની ઇયરિંગ આપીશ. ઈચ્છા એવી મારી. નાઈસ. તમારું શું નામ છે? વેદાંત. અને વેદાંતભાઈ, તમારા જીવનની બેસ્ટ મુમેન્ટ કઈ? સેમ બટ મેં ચાંદીનો જોડો આવ્યો હતો. મમ્મીને? હા. અચ્છા. અને એના સિવાય કોઈ એવી મુમેન્ટ જે તમને એવું લાગે કે બાળપણથી લઈને અત્યાર સુધી તમારો એ સમય બહુ બેસ્ટ હતો? સ્કૂલ લાઈફ. સ્કૂલ લાઈફ. અને કેમ એ અમે બંક કરીને જતા હતા સ્કૂલમાં. સ્કૂલ બંક કરી દેતા હતા? અચ્છા. પાછળના ગેટે જતા રહેતા હતા. હા. બધા ફ્રેન્ડ્સો બધા યાદ આવે. સ્કૂલમાં બી લેક્ચર બંક કરીને અમે પાછળના ગેટે બેસી જતા. હા. કોલેજમાં ઓછું થાય, સ્કૂલમાં કરતા હતા. મોટા થઈ ગયા એનું ભારણ લાગે થોડું? હા, થોડું એ હા. મોર્નિંગમાં કોલેજ ને નાઇટમાં જોબ. ઓહ, અચ્છા. શું જોબ કરો છો તમે? ડિમાન્ડની સિસ્ટમ સંભાળું. હા. અચ્છા. અને ભણો છો શું? મેકેનિકલ એન્જિનિયરિંગ. અચ્છા. એટલે બે વસ્તુ એક સાથે કરવું થોડું અઘરું તો પડે. મેનેજ થઈ જાય. થઈ જાય? હા. તમારું શું નામ છે? કરણ. અને કરણભાઈ, તમારી બેસ્ટ મુમેન્ટ કઈ છે? બેસ્ટ મુમેન્ટ મારે સ્કૂલ લાઈફમાં 9th સ્ટાન્ડર્ડ. 9th. અને કેમ 9th સ્ટાન્ડર્ડ? એમાં શું થયું હતું એવું? એમાં હું ફ્રેન્ડ સાથે બહુ ફર્યો છું. બહુ સાયકલ ઉપર બહુ ફર્યો છું. હા, એ ઓલો સમય હોય ને કે જ્યારે તમે થોડા ટીનેજરમાં આવો અને તમે મોટા બી થયા છો પણ નાના પણ છો, એની વચ્ચેનો ટાઈમ છે. સ્કૂલના ફ્રેન્ડ સાથે બહુ સાયકલમાં ફર્યો. સાયકલ અને ઉપર શું કરતા હતા? બસ સ્કૂલેથી છૂટીએ પછી નજીક ગ્રાઉન્ડ હોય તો ગ્રાઉન્ડમાં જઈએ સાયકલ લઈને. એ રીતે બધા જતા હતા. કોઈક બોલ ને એવું લાયા હોય, બધા રમતા હતા. બીજી કોઈ બેસ્ટ મુમેન્ટ કે જે તમને યાદ કરીને એવું લાગે કે ભાઈ આ તો નહીં ભૂલાય જીવનમાં ક્યારે પણ? સ્કૂલની સૌથી વધારે લાગી હતી કારણ કે સ્કૂલમાં બધા ફ્રેન્ડ્સો સાથે હતા. એક બેન્ચીસ ઉપર અમે 5-5, 6-6 જણા બેસતા હતા. એ મિત્ર છૂટી ગયા હવે? એ બધા છૂટી ગયા. હવે તો કોઈ નથી મારી જોડે. હવે બસ આ નવા ભાઈબંધો છે અત્યારે. નવા છે. અચ્છા. તો કોલેજમાં આવીને કેવું ફીલ થાય છે? આમ તો સારું ફીલ થાય છે કે મોટા થઈ ગયા એવું ફીલ થાય છે? હા, મોટા તો થઈ ગયા. ક્યાં ગયા ભાઈ બીજા જે ભાગીને ગયા? શું નામ છે તમારું? ઉમંગ. અને ઉમંગભાઈ, તમારી બેસ્ટ મુમેન્ટ કઈ જીવન? એ જ બધા બોલાય. એવું સેમ ટુ સેમ ના હોય, બધાનું જીવન તો અલગ હોય ને. સ્કૂલમાં એને બરાબર. પણ બધાનું સ્કૂલ લાઈફ થોડી હોય, કોઈના જીવનમાં બીજું કઈ બી બેસ્ટ હોય. બેસ્ટ તો કોઈ પણ આમ યાદ કરો આંખ બંધ કરીને. મારા સિસ્ટરના મેરેજ થયા હતા ત્યારે મજા એન્જોય કર્યું બધું. સિસ્ટરના મેરેજ ખૂબ યાદ આવે તમને? હા. એ બેસ્ટ હતા? અચ્છા. ને કેમ એ બેસ્ટ વધારે લાગ્યા? એ મતલબ મજા આવી ગઈ, એન્જોય કર્યું બધું બેન સિસ્ટર જોડે. પહેલા બહુ બાજતા હતા બેન જોડે? હા. તો એવું ફીલ થતું હતું કે હવે મિસ થાય છે બેન સિસ્ટર. મિસ થાય છે? હા, બધું. હાય કાકા, શું નામ છે તમારું? नाम हाँ। मेरा नाम कैलाश, कहाँ से है आप? एमपी से। एमपी से। यहाँ पे क्या करते हैं? ये बच्चे हमारे जॉब करते हैं यहाँ। जॉब करते हैं। अच्छा। और कितनी उम्र हुई आपकी? मेरी 70 साल की। 70 साल। और मैं अगर ऐसा पूछूं कि ये 70 साल में से कौन सा ऐसा समय है या कौन सा ऐसा दिन या क्षण है जो आपको याद करके बहुत अच्छा लगता है? और हमारे यहाँ तो हमारा जीवन कट रहा है, वो सब अच्छा ही कट रहा है आराम से। कोई एक मोमेंट तो होगा जो बहुत याद आता है? बहुत तो अब बाल बच्चे की याद आते हैं। बाल बच्चे याद आते हैं? क्यों दूर रहते हैं बाल बच्चे? जहाँ रहते हैं यहीं अहमदाबाद में। या और आप एमपी रहते हैं? हाँ, एमपी में। वहाँ हमारी खेती बाड़ी है, घर है, मकान है। हाँ। दोनों बच्चे क्या जाएंगे। खेती करते हैं आप? गेहूँ होता है, गेहूँ होता है। धान होता है। हाँ। अभी गेहूँ खड़ा है, हाँ। धान निकलेगी, धान बिक गई है। हाँ। अच्छा, स्कूल गए आप? हाँ, पढ़ा हूँ मैं 8वीं तक, हाँ। पुरानी टाइम में। हाँ। हाँ। तो आपको बाल बच्चे के अलावा कोई ऐसा समय याद नहीं था जो आपने जिया हो? अब जिया का है कहियो जे जामे जीवन में तो कहियो टाइम गुजरता है। रोज टाइम तो जाता है। हाँ, टाइम गुजरता है, अच्छा भी आता है, किसी टाइम बुरा भी आ जाता है, किसी टाइम बाल बच्चे की याद भी आती है। ऐसा है। तो आंखें बंद करते हो तो कौन सा समय याद आता है? आंखें बंद कर दी, भगवान का भजन करता हूँ और कुछ नहीं। याद नहीं आता पुराना समय? पुराना आता है ना, हम पे पहले गरीबी थी, बाल बच्चे छोटे थे, खेती बाड़ी कम होती थी। अब बच्चे पढ़ लिख गए, पढ़ाई लिखाई परेशानी उठा के पढ़ा लिखा के वो बड़े हो गए, अब वो अपना काम कर रहे हैं, हम अपना काम कर रहे हैं। आपके पत्नी? पत्नी खत्म हो गई,
उसको क्या बहुत पैसा लगाया बच्चों ने, वो कैंसर बन गई कैंसर तो उनकी याद आती है? अब याद आके आए तो क्या कर हो सकता है, वो तो भगवान की लीला है, विधाता की लीला है, जो विधाता ने कर दिया बस हो गया। बाकी जीवन कैसे कट रहा है? बढ़िया कट रहा है, अच्छा, बच्चे सब ठीक हैं। एक बच्चा खेती करता है, ट्रैक्टर है, मोटरसाइकिल है, गाड़ी घोड़ा है, सब कुछ, पक्का मकान है। और 2 बच्चे जहाँ जॉब करते हैं तुम्हारे अहमदाबाद में। हाँ बढ़िया है, बाकी जीवन अच्छा चल रहा अच्छा चल रहा है, कोई दिक्कत नहीं है। भगवान का भजन करते हैं, वृंदावन बिहारी का, वही है। શું નામ કાકા તમારું? सुरेश कुशवाहा के नाम से है, और आप कहाँ एमपी से ही है? एमपी से ही है। और आपके बच्चे यहाँ पे हैं या आप इनके साथ आए? नहीं इनके साथ आए, थोड़ा बच्ची रहती है मेरी, इनके बच्चे के लिए भी आई है, लड़के के लिए। तो वो बोल रही यहाँ सिविल हॉस्पिटल बढ़िया है यहाँ पे, तो आँख यहीं बनवा लो आप। मैं आँख बनवाने के लिए यहाँ इधर आया। अच्छा, कितनी उम्र हुई आपकी? मेरी 61 साल हो गई। 61 हो गए। और 61 साल में कौन सा ऐसा समय है जो आपको बहुत याद आता है? याद देखो मैडम जी, इतना याद आता है कि पहले हम मतलब जो थे 2000 रुपया तोला सोना था सन 83 में। 83 में 2000 रुपया तोला सोना था, और जमीन जो है 2000 बीघा थी, 2000 का बीघा थी। वो समय आता है कि उस समय अगर जमीन खरीद लेते तो हम भी मतलब जो आनंद करते। अब जमीन के लिए एक एक टुकड़े के लिए तरसते हैं। हाँ, और बाकी समय ऐसा कटता गया, किसी बात की कोई दिक्कत नहीं है। और 300 रुपया तोला क्या? मेरी शादी हुई उस टाइम 300 रुपए का एक तोला मिलता था सोना। खरीदा था हमारे डुकरन ने, तब जेवर बन जातू 2000 रुपया में, तो पूरा जेवर बन जातू। घी वगैरह सारी चीज़ें बहुत सस्ती मिलती थी उस समय। और 9/5/83 में मैंने पीटी एग्जाम दी है। हाँ, उस समय शादी भी मेरी 9/5/83 में हुई। अच्छा, और अगर कोई ऐसा बोले कि बेस्ट मोमेंट कौन सा है, वो क्षण कौन सा है जो याद करके आप बहुत खुश होते हैं? नहीं तो वो तो हम खेती से खुश होते हैं, काम करते हैं काम करते हैं खेती पे, और बढ़िया दूध भैंस का पेवर खाते हैं, और सुबह चाय बनाते हैं ना, खुद का आधा किलो चाय खुद पीते हैं बैठ करके, वो अच्छा लगता है हमको। इधर का दूध, ये सारी चीजें, बाजार की जो माहौल जो देखते हैं ना हम, अभी माहौल देख रहे हैं, तो यहाँ क्या है कि सारी मर्यादा खत्म हो चुकी है। मर्यादा खत्म हो चुकी है? हाँ, कैसे? ये मर्यादा, ये लोग मतलब उनको घर भी नहीं है, जो रहने का रीति रिवाज है वो हटके है बाजार का। हाँ, वहाँ पे ऐसा नहीं चलता? नहीं ऐसा नहीं चलता, मर्यादा में रहते हैं। क्या? हमारे एमपी में नहीं होता है ऐसा, अंदर रहते हैं, अंदर रहती हैं बहू बिटियां हैं। आप जैसे बच्चे हैं वो आराम से भीतर रहेंगे, जो भी काम है धाम है, पढ़ने लिखने जाना है तो अपने आना है। और अपने कौन से गांव में रहते हैं आप? हम रहते हैं अकबई डबरा के पास में लगता है, डबरा के पास। हाँ, तहसील हमारी डबरा लगती है। धान गेहूँ का वो खेती है हमारे पास। ट्रैक्टर भी है, वो बढ़िया, कोई तो दिक्कत नहीं। शादी हुई वो बेस्ट नहीं लगता? हाँ, नहीं वो बेस्ट इसलिए नहीं लगता, वो समय तो 3-3 दिन शादी के रुकते थे। 3 दिन रुकी थी शादी। हाँ, ओले भी गिरे उस समय, लेकिन इतनी याद नहीं थी उस समय, इतनी उम्र कम थी। उम्र कम थी, 18-19 तो होत नहीं था पहले हमें कि जी शादी हो गई तो शादी का कुछ आनंद ले, ऐसा कुछ नहीं था उस समय। अब जो बाद परिवार ने सब तय कर दिया तो शादी कर लेंगे, ऐसा था? नहीं, वो शादी तो वो बाबा थे, उन्होंने तय किया था, हमने नहीं किया था। उसके बाद 5 बच्चियां भी हैं, तो उस समय में किया है 5 लड़कियां हैं, और 5 समझो तुम इतनी पढ़ाई है मैंने। एक बच्ची हमारी BA फाइनल MA कर चुकी, स्कूल चला रही है, खुद का स्कूल है उसका। हाँ, और सेकंड वाली MSc किया है केमिस्ट्री से उसने। बहुत अच्छा। हाँ, MSc दिल्ली में जॉब कर रही है, 60-61 हज़ार रुपये है, B.Ed है, सारी चीज है, और नंबर भी फर्स्ट आए उसके। तो बेटियों का जन्म हुआ वो बेस्ट था? हाँ, वो भी बहुत अच्छा हुआ, बहुत अच्छा, उनकी वजह से ही हम खा पी रहे। धन दौलत जो भी है अपने पास, जो जमीन जाया तो करोड़ों की हो गई, उसको अब उन्हें ध्यान भी नहीं दिया। 2000 रुपये 2 लाख का एक खेत लिया था, वो अब 40-60 लाख का बीघा हो गया, उसकी कीमत बहुत हो गई करोड़ों की, लेकिन हम उस पर ध्यान नहीं देते, वो उस ईश्वर की मर्जी है। बेटियां बहुत अच्छा करती हैं। अरे बहुत अच्छा, सभी पढ़ी है। देखो फिर तीसरी वाली बच्ची है, उसको इनके बच्चे के लिए भी आई है, उसने MCA किया है। 20 करने के बाद MCA जॉब भी कर रही है यहाँ, ये वेब डिजाइनर इसका जॉब भी करती है यही। और उसके बाद चौथी बच्ची है, नर्सिंग किया है उसने, परिवार हॉस्पिटल में काम भी कर रही है वो।
शादी करने के लिए तैयार है हम। देखो अब गांव में क्या है, इधर हमारी तरफ वो पैसा मांगती है जाना, दहेज। दहेज मांगते हाँ दहेज मांगते हैं, बहुत मांगते हैं। और अपन मतलब पढ़े लिखे बच्चे हैं, कमा रहे हैं, तो अभी मतलब जो है पैसा मांग रहे हैं वो लोग, ऐसे है। तो हमारी समाज में कुछ पढ़े लिखे कम है। छोटी बच्ची BSc कर चुकी, अच्छा, सबसे छोटी। एक लड़का है वो भी BA किया है, उसने काम कर रहा है ये उसका मोबाइल का इधर उधर करता है, जियो कंपनी में काम करता है घर पे ही, और खेती बाड़ी देखता है, करा लेता है काम। ये खुशी देख के वो बोलते हैं ना कि पिता बहुत खुश है जब बच्चे बहुत अच्छा करते हैं। नहीं, वो बच्चे क्या है कि वो कोई खान पीन में नहीं है, कोई हमारे पास ये शराब है, मांस है, भाग्यशाली फील करते हैं। हाँ नहीं बिल्कुल बिल्कुल आनंद रहते हैं। स्वर्ग में दूध खाते हैं, पेवर घी खाते हैं, बहुत अच्छा। जैसे स्वर्ग में जो खाने होते हैं भगवान को मिलते हैं, उनको भोग लगाने के लिए हमसे हम खा रहे हैं उनको। कोई मांस मदरा नहीं, पुड़िया दारू, बिल्कुल परिवार में कुछ है ही नहीं, पूरे परिवार में। तो बहुत अच्छी है, कोई दिक्कत नहीं है, कृपा है। अब जैसे जीवन कट जाए थोड़ा सा और है। अहमदाबाद में आए देखने के लिए क्या है, सोमनाथ जाएंगे, आज टिकट है हमारा सोमनाथ, और फिर द्वारका के दर्शन करके अपने घर पे चले जाएंगे। बाकी जीवन कैसा चल रहा है? बढ़िया चल रहा है, आनंद में चल रहा है। वैसे मतलब हमको जीने का 3 बार मर चुका मैं। हाँ क्या हुआ, 87 में मेरे फेफड़े खराब हो चुके थे। सन 87 में फेफड़े खराब हो चुके, और ये मांस है मेरा, ये शरीर जैसे आपको दिख रहा है, लोग देख के थूक देते थे उस समय। अच्छा, हाँ वो भी मतलब अदृश्य शक्तियाँ आई, हॉस्पिटल में गया, तब माता जी मेरी थी और मेरा छोटा भाई था। हॉस्पिटल एक संत ले गए मेरे को, वहाँ एक शक्तियाँ आई उधर, मतलब जो थे उन्होंने मेरा इलाज हुआ। तो डॉक्टर ने 3-4 दिन में, मतलब 8 दिन में तैयार कर दिया मेरे को। फिर दोबारा एक बस में मिल गए संत महात्मा ऐसे बूढ़े वो थे, उनको वो बोले कि बेटा तुम घबरा नहीं, हॉस्पिटल जाएगा तो ठीक हो जाएगा। क्यों कि वो बोलते हैं कि हाथ फेरा उन्होंने और कहा कि देखो मेरे को, ये मेरा शरीर है उसको देखो मेरे को। तो उन्होंने मेरे में वो हवा भर दी उन्होंने वो। तो उन्होंने कहा क्या हुआ, कि मेरे को ट्रक चढ़ गया तो 3 बोरी में लाद के बोरी में भर के लाए, और तेरा शरीर तो साजा है, कुछ नहीं होगा तेरे को, मरेगा नहीं। वो मैं आज बैठा हूँ, देखो इतनी साल से 87 से, आप सोचो। डॉक्टर तो ये है, बहुत अच्छा है, कोई दिक्कत नहीं है, किसी बात की कोई परेशानी नहीं है, किसी भी बात की कोई परेशानी नहीं है। हम तो शुद्ध शाकाहारी है, बिल्कुल शुद्ध शाकाहारी। संत महात्माओं में जो गुण होते हैं वो भी मतलब उससे हट गए हैं। वो चिलम पीते हैं, गांजा भाग नशा पत्ता तमाम चीज़ लोग करते हैं, हम ऐसा कुछ करते ही नहीं है। तो उनसे अपनी तुलना करते हैं कि हम बहुत उनसे अच्छे हैं। सत्संग बाकी रामायण गीता सारी चीज़ों के मतलब थोड़ा थोड़ा ज्ञान भी है, थोड़ा थोड़ा तो सत्संग कर लेते हैं। 1 महीना होगा जहाँ अहमदाबाद में, बस अब सोमनाथ के दर्शन करके रवाना हो जाए। वैसे कोई जाने का मन नहीं करता इधर से क्योंकि आप देखो एरिया देखना चाहिए, थोड़ा पता चलना है। लेकिन इधर देख पता चला कि इस एरिया में कुछ खाने के लिए प्रैक्टिकल जो खाने के लिए कुछ होता नहीं है। एक आपस में इधर उधर होता रहता है, कुछ बाहर से आता है जो खाना। हाँ प्रदूषण, या दूध शुद्ध नहीं मिल रहा, पानी भी नहीं, आरओ का पी रहे हैं पानी। 11,000 मन गेहूँ होता है एक किसान की, यहाँ हमारे यहाँ 5-5 होता है, 5,000 मन चावल है, चावल राइस, तो वो भी शुद्ध होता है। हम खुद पैदा करते हैं और खुद खाते हैं। सही है। कोई हमको, हमारी इच्छा नहीं होती इधर चावल बनाओ तो खाओ उसको। हाँ तो ऐसा है। और सारी दिशाओं में हम घूमे हैं यार, तीर्थ यात्रा करिए। सही है, सोमनाथ भी जाके आइए। 12 शिवलिंग के दर्शन किया है मैंने। सही है, सब जगह घूमा। શું નામ છે તમારું? રેહાન। और क्या करते हैं? સેકન્ડ સેમિસ્ટરમાં આવેલા। ગુજરાતી આવડે? હા આવડે છે। અચ્છા, અને કેટલી ઉંમર હશે તમારી? મારી 24 યર્સ। 24 અને 24 વર્ષમાં હું એવું પૂછું કે બેસ્ટ મુમેન્ટ કયો? ફ્રેન્ડ્સની સાથે ફરવાનું ને રમવાનું, હા, બીજું? બસ ઈ છે। એ તો અત્યારે પ્રેઝન્ટ છે। આમ 24 વર્ષમાં એમ કોઈ પણ એક મુમેન્ટ જે તમને બહુ જ યાદ આવે? નહીં, ફ્રેન્ડ જોડે જ બધા મોમેન્ટ રહ્યા હા। છે વધારે આ દોસ્તો છે તમારા? હા મારા ફ્રેન્ડ છે। એમની સાથે કરીએ વાત? શું નામ છે તમારું? ગૌરાંગ। અને ગૌરાંગભાઈ તમારી ઉંમર કેટલી હશે? 22 વર્ષ। 22 અને 22 વર્ષમાંથી બેસ્ટ મુમેન્ટ કઈ, એ ક્ષણ કઈ જે ખૂબ યાદ આવે? ફ્રેન્ડ સાથે ફર્યા હોય। હા, અને બીજું એવી તો મુમેન્ટ થઈ નથી બીજી હજી। હજી બાકી છે એમ? કદાચ મેરેજ થઈ શકે, હા, એ બેસ્ટ હશે। થઈ પણ શકે ના પણ થાય। થશે ત્યારની વાત છે।
અત્યાર સુધીમાં એવો કોઈ દિવસ નહીં કે જે યાદ કરીને ખૂબ ખુશી થાય? એ યાદ કરવું પડશે પહેલા તો. આંખ બંધ કરો તો શું યાદ આવે? બ્રધર સાથે જમવા બેઠા હોય બેસ્ટ જ છે. ભાઈઓ સાથે, હા. પરિવાર યાદ આવે? નહીં, પરિવાર નહીં, પણ ફ્રેન્ડ્સ જે પરિવાર બન્યા હોય ઈ. અચ્છા, પોતાનું બનાવેલું પરિવાર. હા, એ અત્યારે અમદાવાદમાં એક જ છે ફ્રેન્ડ, હા, બાકી બધા રાજકોટ છે. રાજકોટ છે. તો રાજકોટ તો એકદમ રંગીલું છે, તો બહુ જ મજા કરી હશે ત્યાં. હા, અહીંયા તો માનો ને 12 વર્ષ રાજકોટ જ રહ્યો છું. હમણાં 2 વર્ષ રિસેન્ટલી શિફ્ટ થયા અહીંયા. સારું, હજી એમનું બેસ્ટ મુમેન્ટ તો આવવાનું બાકી છે. લગન વગન થાય તો આવી જશે હો. શું નામ છે તમારું? રાજેશ ચૌધરી. અને તમારું? નીલ સુતાર. શું કરો છો તમે? સ્ટડી. સ્ટડી કરો છો. કોલેજમાં છો, સ્કૂલમાં છો? કોલેજ. કોલેજમાં છો. અચ્છા, કેટલી ઉંમર હશે બેયની? 19. 18-19 વર્ષના છો. તો 18-19 વર્ષમાંથી હું પૂછું કે તમારા જીવનનું બેસ્ટ મુમેન્ટ કઈ, એ ક્ષણ કઈ જે તમને ખૂબ યાદ આવે? સ્કૂલ. સ્કૂલ યાદ આવે. સ્કૂલ. નવા કોલેજમાં આવ્યા છો હજી? ફર્સ્ટ યર. અને કેમ સ્કૂલ યાદ આવે? સ્કૂલમાં એરા જૂના ભાઈબંધો એવા, ફ્રેન્ડ્સ મસ્તી. એ મસ્તી મજા કરતી અત્યારે નહીં થતી. નહીં થતી. ના. કેમ? હવે હજી તો તમે પહેલું પગથિયું છો ને કોલેજના તો. હા, પણ એ પહેલાં જેવું મજા ના આવે એમ. કેમ મજા ના આવે? મતલબ શું એવા કારણો છે? એરા જૂના મિત્રો નથી મળતા અત્યારે, કોલેજમાં બધા જોડે નથી. એમની જોડે જે યાદો હોય એ યાદો અમુક વાર યાદ આવતી હોય. અને આમ સ્કૂલનું બેસ્ટ શું, એમ કે કઈ એવી યાદો છે કે જે સ્કૂલમાં જ જીવ્યા છીએ? સ્કૂલમાં છેલ્લી બેન્ચીસે બેઠા બેઠા મસ્તી કરતા હતા એ બધી. બહુ યાદો. લાસ્ટ બેન્ચીસ, કોઈક વાર ફર્સ્ટ ટીચર કંઈક બોલતા હોય ત્યારે જબરજસ્તી ફર્સ્ટ બેન્ચીસ ઉપર બેસાડી દે અને એવું બધું કરે. નાના હતા તો છોકરીઓ વચ્ચે બેસાડી દેતા હતા. એવું બધું. આ તો સાચી છે, સ્કૂલ તો બધાએ બહુ જ મજા કરી હોય. એના સિવાય એવું કોઈ એક દિવસ જે યાદ કરીને આમ ઇમોશનલ પણ ફીલ થવાય કે આ દિવસ આવો હતો એમ? તારું બ્રેકઅપ થયું કઈ સ્કૂલમાંથી એક બંક મારેલા, એમાં ઇમોશનલ થવાય? એમાંથી બહુ પકડાઈ ગયો હતો. પકડાઈ ગયા હતા. પછી પરિવારને બોલાવ્યું હતું કે પપ્પાને લઈને આવો, મમ્મીને લઈને આવો? એલસી આપવાની વાત કરી હતી. હા, થઈ ગયું બધું સરખું. પણ બંક મારીને ક્યાં ગયા હતા? ફરવા. સરસ. તમારા જીવનમાં કયો એ દિવસ? હા, એકવાર ગાડી લઈને નીકળ્યો હતો નવો ફર્સ્ટ ટાઈમમાં. એક્ટિવા લઈને કે કાર, 4-wheeler. તો એમાં એક દાદા હતા, એમને અડી ગઈ હતી થોડી સાઈડમાંથી. ત્યારે પહેલી વાર થોડો આમ ઇમોશનલ ટાઈપ થયો હતો. વાગી ગઈને આમ દાદા ઉછળીને પડી ગયા હતા થોડા. તો લાયસન્સ વગર ચલાવો તો શું થાય? અત્યારે તો આવી ગયું લાયસન્સ, થોડા દિવસ પહેલા જ. શું નામ છે તમારું? અશોક. અને અશોકભાઈ અહીંયા ચાલવા આવ્યા છો? હા, ચાલો. અને અશોકભાઈ આમ થોડું પર્સનલ પૂછું તો ચાલશે ને? પૂછો. હા, કેટલી ઉંમર થઈ હશે તમારી? 62. 62. અને 62 વર્ષમાં એવું કહું કે બેસ્ટ જીવનની ક્ષણ કઈ એ યાદ કરી તમને બહુ જ યાદ આવે એવી ક્ષણ? મારા બાળકનો જન્મ. બાળકનો જન્મ. અચ્છા. અને એ બહુ જ ઇમોશનલ ક્ષણ હતી તમારા માટે? મારા મધરનું મૃત્યુ. એ ઇમોશનલ ક્ષણ હતી. અચ્છા. બાળકનો જન્મ યાદ આવે તો ખૂબ ખુશી થાય? હા, થાય. પહેલા બાળકનો જન્મ હતો, શું એવી મેમરી શું છે એમાં? મેમરી તો કંઈ નથી. મેં લવ મેરેજ કરેલા, એટલે ફેમિલી બોલાવતું નહોતું. એટલા માટે એ ફેમિલીને જોડાવાનું એક કારણ બનેલું. એને થોડા ઇમોશનલ થઈ ગયા છે એટલે હું વધારે વાતને ખેંચતી નથી. અને આમ જીવન અત્યારે કેવું છે? સારું ચાલે. સારું છે. બાળક શું કરે છે અત્યારે? જોબ કરે છે. જોબ કરે છે. ખુશ છો જીવનમાં? હા, ખુશ. બધું જ સરસ થઈ ગયું હા, છે? સારું. સારું, થેન્ક યુ સો મચ. શું નામ છે તમારું? જયંતભાઈ. અને જયંતભાઈ, શું ઉંમર હશે તમારી? 66. 66 વર્ષ. અને હું એવું પૂછું કે 66 વર્ષમાં એવું કયું ક્ષણ છે, એવી કઈ મુમેન્ટ છે જે યાદ કરીને તમે ખૂબ ખુશ થાવ? બચપન. બચપન પાછું જવું છે બચપનમાં? હા, મળે તો જવાય ને. અને શું એવું ખાસ હતું? શું ખાસ હતું બચપનમાં તમારું? નાની ઉંમરમાં મિત્રો, હા, સ્કૂલના ફ્રેન્ડ, ભણવું, રમવું, મજા આવતી. એ બધો સમય અલગ હતો. અત્યારે ગમે તેટલો પૈસો છે પણ મજા નથી આવતી. કેમ એવું?
છોકરાઓ વખતે પૈસાની કોઈ ચિંતા નથી, ઘરની ચિંતા નથી, ખર્ચની ચિંતા નથી, જવાબદારીઓ ખૂબ છે. કોઈ જવાબદારી નથી. અત્યારે બધી જવાબદારી કહેવાય. એટલે આંખો બંધ કરો તો કઈ ક્ષણ યાદ આવે? બચપનની જ આવે યાદ. બચપન જ યાદ આવે. તો બાળકોના બચપન બી જોયા હશે. હા, જોયા જ. બાળકો મોટા થઈ ગયેલા, એમનો બચપન જોયા જ હોય ને આપણે. અને આમ ઇમોશનલ કરી દે એવી ક્ષણ કઈ? મેરેજ. કેમ ઇમોશનલ? ઇમોશનલ પછી જ લાગણીઓ શરૂ થાય ને, ત્યાર પછી જ. એ પહેલાં આપણી પાસે લાગણી હોતી નથી એટલી. પછી લાગણીઓ શરૂ થાય, બાળકો માટે પ્રેમ, પત્ની માટે, બધાના માટે લાગણીઓ શરૂ થાય. એટલે ઇમોશનલ ક્ષણ એ જ કહેવાય મેરેજની. બહુ જ આમ ગહેરી વાત કરી દીધી. થેન્ક યુ સો મચ. તમે આખો એપિસોડ જોઈ લીધો છે અને બધાની બેસ્ટ મુમેન્ટ યાદ કરતાં કરતાં તમને પણ તમારી આવી ગઈ હશે યાદ કે સ્કૂલનો ટાઈમ સરસ હતો, બાળકનો જન્મ સરસ હતો, કે કંઈ પણ હશે. તમારી બેસ્ટ મુમેન્ટ શું હશે મને ખબર નથી, પણ જીવનમાં બહુ જ બધું એવું છે કે જે જીવવાનું છે, બહુ જ બધું એવું છે જે યાદ કરવાનું છે. તમારી પણ કોઈ એવી મુમેન્ટ હોય જે તમે શેર કરવા માંગો છો તો કોમેન્ટ્સમાં લખી દેજો. થેન્ક યુ સો મચ.